સૌથી પહેલા મારે એ પૂછવું છે, ઠંડી કેવી છે? તમે કહેશો શું ઠંડીનું પૂર, થોડા દિવસ પડી અને પછી હવે ઠંડી ઘટી ગઈ. વાત તમારી સાચી છે, ઠંડી ઘટી અને એનું કારણ તમે જાણો જ છો. આકાશમાં વાદળ ઘેરાઈ ગયા છે, ધુમ્મસવાળું વાતાવરણ છે, તો ઠંડી ઘટવાની જ છે, ભેજનું પ્રમાણ વધ્યું છે. પણ આવી ઠંડીમાં જો કોઈ તમને પલાળી નાખે તો ધ્રુજારી છૂટી જાય ને. બસ કુદરત આવો જ ખેલ ખેલવા જઈ રહી છે, કારણ કે માવઠાની આગાહી હવામાન વિભાગે આપી છે. એટલે સ્વેટરની સાથે હવે આપણે રેઇનકોટ પણ પહેરવા પડશે. પણ એનાથી પણ બદતર હાલત ખેડૂતોની થવાની છે, કારણ કે ચોમાસામાં ખેડૂતોના હાથમાં કંઈ આવ્યું નહીં અને હવે શિયાળામાં રવિ પાકથી જે આશા હતી એના પર પણ પાણી ફેરવાતું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં હાલ લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાયો છે. જોકે હજી મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. કચ્છનું નલિયા 7.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર બન્યું છે, તો રાજકોટમાં પારો ગગડીને 13 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે પોરબંદરમાં 14.4, ગાંધીનગરમાં 16.4, વડોદરામાં પારો 17.4 ડિગ્રી, તો અમદાવાદમાં પારો 17.6 ડિગ્રીએ પહોંચ્યો છે. જોકે હવે રાજ્યનું વાતાવરણ બદલાયું છે. અનેક વિસ્તારમાં ધુમ્મસની ચાદર, કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા. ગુજરાતના ઉત્તર પૂર્વ અને મધ્યના કેટલાક જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, ડાંગ અને અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. દાહોદનું વાતાવરણ તો એવું પલટાયું કે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા. મછલાઈ, કેશરપુર, ઢબુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા. જોકે આગામી સમયમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાશે અને તે ગરજવાની સાથે વરસશે તેવી પણ આગાહી કરાઈ છે. ઠંડી વચ્ચે માવઠાની દસ્તક. 26 થી 29 ડિસેમ્બર ભારે, હળવાથી મધ્યમ પડશે વરસાદ. માવઠાની આ આગાહી બીજા કોઈએ નહીં પણ રાજ્યના હવામાન વિભાગે આપી છે. પશ્ચિમ રાજસ્થાનમાં બની રહેલી લો પ્રેશર સિસ્ટમ અને પવનોની દિશાના કારણે ગુજરાતમાં વાદળો વરસવાની શક્યતા છે, જેના કારણે અમદાવાદમાં યલો એલર્ટ અપાયું છે. आने वाला अगले जो 7 दिन का हमारा फोरकास्ट है, इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं हैं. इसमें डे 4 मीन्स 26 से मॉर्निंग 8:30 टू 27 8:30, और जो डे 5 है 27 8:30 आवर्स IST टू 28 8:30 आवर्स IST. इसमें लाइट रेन होने का संभावना है विथ थंडरस्टॉर्म. हम इसमें येलो वार्निंग भी दिया है. આ માવઠું કયા વિસ્તારમાં પડશે તેની વાત કરીએ તો કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા, પૂર્વના કેટલાક જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાનો માર જોવા મળી શકે છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ડિસેમ્બરની સાથે જાન્યુઆરીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મુશ્કેલી વધારી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમ વિક્ષેપ તારીખ લગભગ 26, 27, 28 એટલે તારીખ 24 પછીમાં આ વિક્ષેપ આવવાની શક્યતા રહે છે. બીજો પણ પશ્ચિમ વિક્ષેપ ત્યારથી 6 જાન્યુઆરીમાં આવશે અને એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવતા જ છે આ વખતે. અને મકર સંક્રાંતિ બાદ પણ હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની માવઠાની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દાહોદના ખેડૂતોને ભીતિ છે કે ચોમાસુ પાક બાદ હવે શિયાળુ પાક નુકસાનીને ભેટ ન ચઢે. હમણાં ઘઉં ચણાનું વાવેતર કરવામાં આવેલું છે અને આ વરસાદનું વાતાવરણ ઊભું થયું છે. જો વરસાદ પડે તો અમારા પાકને 100% નુકસાન થયું છે. પત્તામાં ચોમાસું ફસલ બિલકુલ ખતમ જ થઈ ગઈ છે અને આ શિયાળા ફસલની અંદર આવી વાતાવરણ ઊભું થાય તો ખેડૂતોને 100% નુકસાન થવાની શક્યતા છે. વાદળોના હિસાબે ઘઉં ચણામાં બહુ નુકસાન જેવું લાગે છે અને વરસાદ આવે તો વધારે નુકસાન થઈ શકે છે. આમ હાલ રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાની દસ્તક થઈ રહી છે. આકાશમાં બંધાતા કાળા ડિબાંગ વાદળોથી ધરતીપુત્રોમાં ચિંતા વધી છે, જ્યારે સામાન્ય લોકોમાં મૂંઝવણ છે કે ઠંડીથી બચવા સ્વેટર પહેરીને નીકળવું કે માવઠાથી બચવા રેનકોટ પહેરીને નીકળવું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કેન્દ્ર સરકારે શિક્ષણમાં સુધારો લાવવા એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે નો ડિટેન્શન પોલિસીને રદ કરી નાખી છે, જેનાથી હવે ધોરણ 5 થી 8માં જે વિદ્યાર્થીઓ ફેલ થઈ રહ્યા છે એ ફેલ થનારા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ નહીં કરવામાં આવે. આ પોલિસી રદ થતાં ગુજરાતનું ટેન્શન વધ્યું છે, કારણ કે ગુજરાતના બાળકો શિક્ષકોની ઘટ વચ્ચે ભણી રહ્યા છે. નો ડિટેન્શન પોલિસી રદ, ગુજરાતમાં ટેન્શન.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય કરતા નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે, જેનાથી હવે ધોરણ 5 થી 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પાસ કરવામાં નહીં આવે. પહેલા ફેલ થનારા વિદ્યાર્થીઓને પાસ કરી આગળના ધોરણમાં પ્રમોટ કરી દેવામાં આવતા હતા, પણ હવે આવું નહીં થાય. ફેલ થનાર વિદ્યાર્થીઓને જો કે એક મોકો મળશે, એટલે વિદ્યાર્થીને 2 મહિનાની અંદર ફરી પરીક્ષા આપવી પડશે. જો તેમાં પણ વિદ્યાર્થી ફેલ થશે तो તેને પ્રમોટ કરવામાં નહીં આવે. हम लोगों ने ये निर्णय लिया है कि 5वीं में और 8वीं में हर प्रयास करने के पश्चात यदि डिटेंशन करने की आवश्यकता पड़े तो डिटेन किया जाए, लेकिन उसमें यह भी प्रावधान किया गया है कि 8वीं कक्षा तक किसी भी बच्चे को हमारे स्कूलों से निष्कासित नहीं किया जाए. तो हम एक्सेस तो चाहते हैं, लेकिन राष्ट्रीय शिक्षा नीति के तहत हम ये भी चाहते हैं कि हर बच्चे का लर्निंग आउटकम कहीं बेहतर हो, उम्दा हो, और इसको प्रयास में लाने के लिए वैसे बच्चों के लिए जो पढ़ाई में शायद किसी कारणवश उतने अच्छे नहीं हैं, उस पर विशेष ध्यान भी दिया जा सकेगा. और ये रूल्स में जो बदलाव लाए गए हैं, इससे ये संभव हो सकेगा. तो मैं समझता हूँ इससे हमारे सभी बच्चों के लर्निंग आउटकम्स को हम बेहतर बना पाने में सफल हो पाएंगे. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં ટેન્શન જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં શિક્ષકની ઘટનો મોટો મુદ્દો છે. શિક્ષકો વગર ભણતા બાળકોનું શું થશે? વિદ્યાર્થીઓનો આ વિરોધ બોલતો પુરાવો છે કે રાજ્યની પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકો વગર જ ભણી રહ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીની ભથાણ ગામની સરકારી શાળામાં છેલ્લા 6 મહિનાથી ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો છે જ નહીં. 6 મહિનાથી રજૂઆતો કરીને થાકી ગયેલા વિદ્યાર્થીઓ આખરે હારી કંટાળી આજે વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા અને લોકોનું ધ્યાન ખેંચવું પડ્યું. અમારી શાળામાં ગણિત વિજ્ઞાનનો બહુ મોટો અભ્યાસક્રમનો પ્રોબ્લેમ છે. અમારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી. અમારા ભવિષ્યનો સવાલ છે, તે માટે અમારે ગણિત વિજ્ઞાનના સાહેબ જોઈએ છીએ. અમારે આગળ જતાં ગણિત મેન છે, તે માટે અમારે ગણિત ભણવાનું આવે છે, તેથી અમારે ગણિત વિજ્ઞાનના સાહેબ જોઈએ. અમારે અહીંયા 6-7 મહિનાથી ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી, તેથી અમારે અભ્યાસક્રમ પૂરો થવા આવ્યો છે અને અમારે ગણિત વિજ્ઞાનના શિક્ષક જોઈએ. અમારો અભ્યાસક્રમ આગળ જતાં ખૂબ બગડશે અને અમારે ભણવાનું છે, એટલે અમારે હે ને ગણિત વિજ્ઞાનના શિક્ષક જોઈએ. બીજી બાજુ આજે જ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ એક બેઠક બોલાવી. કચ્છમાં એવો ખેલ થયો છે કે ત્યાં પહેલેથી જ પ્રાથમિક શાળાઓમાં 2965 શિક્ષકોની ઘટ હતી. એવામાં બદલી કેમ્પમાં જઈ 403 શિક્ષકોએ બદલી કરાવી, જ્યારે ઓનલાઈન બદલી કેમ્પથી 1364 શિક્ષકોએ બદલી કરાવી. આમ હવે કચ્છમાં શિક્ષકોની સંભવતઃ ઘટ 4000 સુધી પહોંચી જશે. જે રીતે અમારી જૂની 2965ની ઘટ હતી અને હવે જે રીતે ઓફલાઈનમાં 403 જેટલા મિત્રોએ અન્ય જિલ્લો પસંદ કર્યો અને હમણાં જે ઓનલાઈન બદલી કેમ્પની અંદર પણ 1364 મિત્રોના જિલ્લા ફેરબદલીના ઓર્ડર થયા છે. એટલે શિક્ષક ભાઈ બહેનો પણ અત્યારે મતલબ આપણે જિલ્લા ફેરબદલીથી અન્ય જિલ્લામાં ગયેલા હોવાથી એ પણ આપણા જિલ્લામાં ઘટ તરીકે દર્શાવાશે. એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો 4000 સમથિંગની જે ઘટ છે એ આપણે એ રીતના સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષક ભાઈ બહેનોની એટલી ઘટ છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં બાલવાટિકાથી લઈ 8મા ધોરણ સુધી 1,92,043 શિક્ષકોનું મહેકમ છે. 29,659 શિક્ષકોની અત્યારે ઘટ છે, જેમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીમાં 15,341, ધોરણ 6 થી ધોરણ 8માં 8,318 શિક્ષકોની ઘટ નોંધાયેલી છે. આ ઉપરાંત માધ્યમિકમાં 7,324 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ વચ્ચે કેન્દ્ર સરકારે આ નિર્ણય કરતા કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે કે શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓ ફેલ થાય તો બાળક જવાબદાર થોડી કહેવાય. હજી આ મામલે શિક્ષણ મંત્રીએ કોઈ જવાબ નથી આપ્યો. આ પહેલા શિક્ષણ મંત્રીએ શિક્ષકોની ઘટ હોવાનું સ્વીકાર્યું હતું, પણ સાથે કહ્યું હતું કે બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.
માટે ગુજરાતમાં ઓલરેડી 22-23થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે. વચ્ચેના ગેપની અંદર ન હતી. આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. આ આંકડા બોલી રહ્યા છે કે રાજ્યમાં શિક્ષકોની મોટી ઘટ છે. એવામાં કેન્દ્ર સરકારના નિર્ણય બાદથી ગુજરાતમાં ડિટેન્શનનું ટેન્શન ઊભું થયું છે. વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર લાગી રહ્યો છે. સાથે જ શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં છે કે શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ફેલ થયા તો મામલો બગડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ખ્યાતિ મલ્ટીસ્કેમ હોસ્પિટલના પીએમજેના કૌભાંડ બાદ રાજ્ય સરકારે પીએમજે માટે નવી એસઓપી તૈયાર કરી છે. કોઈ કહે છે આ નવી એસઓપી હોસ્પિટલો ઉપર અંકુશ લાવશે, તો કોઈ કહે છે કે સરકારે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા માર્યા છે. પણ ખરેખર આ નવી એસઓપીમાં છે શું અને એ અસરકારક રહેશે કે નહીં, એ સવાલ છે ને. જવાબ છે આ રિપોર્ટમાં. રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માન્ય હોસ્પિટલોમાં થયેલા કૌભાંડ બાદ સરકાર ઓચિંતી જાગી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં યોજના હેઠળ કૌભાંડ આચર્યાનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યા બાદ સરકારે યોજનાને લઈ નવી એસઓપી તૈયાર કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપીની જાહેરાત કરી. બીજા તબીબો જે PMJY એમ્પેનલ્ડ તબીબો છે અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં, પ્રજાને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે. જેમાં ફૂલ ટાઈમ સર્જન હશે તો જ હોસ્પિટલને માન્યતા મળશે. હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ ફરજિયાત હોવા જોઈએ. હોસ્પિટલે ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ પણ રાખવા પડશે. ઇમરજન્સીમાં જ કાર્ડિયોલોજી સેન્ટર પર એન્જિયોપ્લાસ્ટી થશે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની સીડી અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં સારવાર બાદ સીડી અપલોડ કરવાની રહેશે. NICU, SNCUમાં CCTV ફરજિયાત કરાયા છે. ખાનગી હોસ્પિટલમાં છેતરપિંડી રોકવા અલગ અલગ ટીમ બનશે. નવી બનેલી એસઓપી મુદ્દે કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર પ્રકાશ મોઢા કહી રહ્યા છે કે એકંદરે નવી એસઓપી સારી છે, પણ હજી ઘણા મુદ્દાઓ ઉમેરવાની જરૂર છે. કે ભાઈ ફ્રોડ એટલા માટે થાય છે કે જે પ્રાઇઝ આપણી ગવર્મેન્ટ આપણના ડૉક્ટર્સને આપે છે એ બજાર ભાવ કરતાં ઘણી ઓછી હોય છે. નોર્મલ ચાર્જ કરતાં પ્રેક્ટિકલી 1/3 હોય છે. જે ડૉક્ટરોને પરવડતું ન હોય એટલે ડૉક્ટરો આડા રસ્તા પકડે છે. પણ મારી એટલે જ સરકારને વિનંતી છે કે ભાઈ પ્રાઇઝીસ એવી સેટલ કરો કે જે બધાને પરવડે, અને 5-10% નીચે હોય તો કોઈને વાંધો નથી આવતો, પણ તમે 50% કરતાંય નીચે ભાવે ઓપરેશન કરવાનું કહો ત્યારે ડૉક્ટરો મૂંઝાય છે અને પછી આડાઅવળા રસ્તા પકડે છે. આ નવી એસઓપી પર કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા કહી રહ્યા છે કે હજી પણ કેટલાય ફેરફારની જરૂર છે. ઘણી ક્ષતિઓ રહી ગઈ છે. સરકાર નહીં જાગે તો આ દુરુપયોગ રોકાશે નહીં. ઘણી બાબત પહેલેથી જ હતી જે ફરીથી રિવાઇન્ડ કરી છે. ટ્યુમર બોર્ડ બધી જ કેન્સર હોસ્પિટલોમાં વર્ષોથી ટ્યુમર બોર્ડ છે અને દર્દીની સારવાર ટ્યુમર બોર્ડ જ નક્કી કરતું હોય છે. સરકારે એને ફરજિયાત છે એવું આજે એસઓપીમાં ઇન્ક્લુડ કરીને બતાવ્યું. આ પહેલી વાત છે. બીજું, બ્રેકીથેરાપીનો ટાઈઅપ ન થાય એવી વાત સરકારે કરી છે કે બ્રેકીથેરાપી ઇન્સ્ટિટ્યૂટે પોતે જ કરવી જોશે, બહાર નહીં થઈ શકે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં. એ વાત પણ સારી છે, સ્વીકાર્ય છે. આ નવી એસઓપીમાં હજી કેટલાય સવાલો છે જે એમના એમ ઊભા છે. જેમ કે પીએમજેના અધિકારીઓ ડોક્ટરોને છૂટો દોર કેમ? ખ્યાતિ જેવા કાંડ થાય તો માત્ર હોસ્પિટલ જવાબદાર? નવી એસઓપીમાં અધિકારીઓ ઉપર કેમ કોઈ લગામ નહીં? ગેરરીતિ કરનાર ડોક્ટર પર સરકારની કોઈ પકડ કેમ નથી? એસઓપીમાં એક હોસ્પિટલમાંથી વધુ ક્લેમ મુદ્દે કેમ કોઈ સ્પષ્ટતા નથી? નવી એસઓપીમાં પીએમજે અંતર્ગત સુવિધાઓ વધી છે, જેના કારણે તેના લાભાર્થીઓને વધુ કેટલીક બીમારીઓમાં સારવાર મળશે. જેમ કે ડે કેર, સેકન્ડરી અને ટર્શરી બીમારીમાં સારવાર મળશે.
ENT સ્ત્રી રોગ, માનસિક રોગની સારવારમાં સહાય મળશે. ગંભીર ઇજાઓ અને નવજાત શિશુના રોગમાં પણ સારવાર મળશે. કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટમાં પણ સહાય મળશે. લાભાર્થીઓને ખોરાક અને મુસાફરીનો ખર્ચ પણ મળશે. સંજીવની અને બાળ સખા યોજનાનો PMJમાં સમાવેશ કરાયો છે. સરકારે PMJ માટેની નવી SOP જાહેર કરી છે. કેટલીક ક્ષતિઓ ભલે હોય, પણ કહેવાય છે ને, સારા નિયમોનો અમલ જો ખરાબ રીતે થાય તો એ વધુ નુકસાનકારક છે, અને ખરાબ નિયમોનો અમલ જો સારી રીતે થાય તો એ થોડો ઘણો ફાયદાકારક તો રહે જ છે. ત્યારે આ નવી SOP કેવી રહે છે એનો દમદાર તેની અમલદારી પર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, પણ શું તમને ખબર છે આ કબૂતર તમને હોસ્પિટલ ભેગા કરી શકે છે, ગંભીર રીતે બીમાર પાડી શકે છે અને કેટલાક કિસ્સામાં તમારો જીવ પણ લઈ શકે છે. કબૂતર આવું કરી શકે, અને એ પણ તમારી નજીક આવ્યા વગર. તમને થતું હશે આવડું કમથું કબૂતર બિચારું એ માણસનો જીવ કેવી રીતે લઈ શકે, પણ એવું બને છે અને બન્યું પણ છે. જુઓ અને ચેતો. કબૂતરોનું ઘરની બાલ્કનીમાં આપવું સામાન્ય છે. તમારા ઘરમાં પણ કેટલીક વખત કબૂતર આવ્યા હશે, પરંતુ હવે એક એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ શાંતિના દૂત સમા કબૂતર માણસોના જીવ લઈ શકે છે. ચોંકાવનારો ખુલાસો થયો છે કે કબૂતરની બીટ એટલે કે તેની ચરક અને કબૂતરની ઉડાઉડ માણસોને ગંભીર રોગનું આમંત્રણ આપી શકે છે. કબૂતરની ચરક અને કબૂતર પાંખ ફફડાવે તે સમયે કેટલાક બેક્ટેરિયા, ફંગસ અને વાયરસ નીકળે છે, જે શ્વાસ મારફતે માણસોના શરીરમાં પ્રવેશ કરે છે અને તે ફેફસામાં જમા થાય છે, અને અંતે તે ફેફસાને બ્લોક કરે છે. જો સમયસર તેની સર્જરી ન થાય તો મોત પણ થઈ શકે છે. આ રોગને કહેવાય છે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિટીસ. આ ગંભીર એટલા માટે બને છે કે આ રોગ થાય તેની ત્વરિત જાણ નથી થતી, અને જે નુકસાન કરવાનું ચાલુ કરે છે ત્યારે માણસ લગભગ વિકલાંગતાની સ્થિતિમાં આવી જતો હોય છે. કે આજે આપણે શહેરીકરણમાં જે કબૂતરની સંખ્યા વધારે જોવા મળે છે, ને આપણા ઘરોની આસપાસ પણ તેના માળા અને તે લોકોની અગાડ જોવા મળે છે, એના કારણે મુખ્યત્વે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ નામનો એની અગારમાંથી જે છૂટા પડેલા પાર્ટિકલ હોય એ આપણે ઇન્હેલ કરીએ અને આપણે શ્વાસમાં જાય અને ફેફસામાં જમા થતા હોય છે, અને હાઇપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસ નામનો આ રોગના લક્ષણોની વાત કરીએ તો સતત ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, તાવ આવવો. ડોક્ટર કહે છે કે મોટાભાગે લોકો અજાણતા આ રોગનો શિકાર બને છે. કબૂતરને ચણ નાખવા જતા, ફળિયામાં કે ફ્લેટની વિન્ડોમાં સતત કબૂતરના બેસવાથી મોટી માત્રામાં તેમની ચરક એકઠી થાય છે. જ્યાં આવું વધારે થતું હોય છે ત્યાં લોકો આ રોગની ચપેટમાં આવતા હોય છે. જોકે હવે બીજી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે કબૂતરોની સંખ્યા હવે પહેલા કરતા લગભગ 3 ગણી વધી ગઈ છે. ડોક્ટર કહી રહ્યા છે કે પહેલા આવા કેસ બહુ નહોતા જોવા મળતા, પણ હવે તેની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. વધતી મુશ્કેલીઓ જોતા મહારાષ્ટ્ર, દિલ્હી અને તેલંગાણા સહિતના રાજ્યોમાં જાહેરમાં પક્ષીઓને ચણ નાખવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ આવો પ્રતિબંધ લાદવામાં આવે તેવી ડોક્ટરો માંગ કરી રહ્યા છે. આ કેસનું પ્રમાણ જેમ પહેલાં અમે વર્ષમાં એકાદ પેશન્ટ જોતા હતા કે 2 પેશન્ટ જોતા હતા, એનું પ્રમાણ હવે જેમ આપણે જેમ જેમ શહેરીકરણ જોતા જઈએ છીએ, તેમ જેમ ફ્લેટોની સંખ્યા વધતી જાય છે, તેમ આ સંખ્યાનું પ્રમાણ વધતા જવા. અત્યારે તો આપણી સરકારે કંઈ કર્યું નથી, પરંતુ આવું કંટ્રોલ કરવો જરૂરી છે, કારણ કે આનાથી આ રોગનું પ્રમાણ જે વધતું જાય છે. અને આમ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે એલર્જી, કારણ કે કબૂતરની અગારથી ઘણીવાર એલર્જી થતા હોય છે, એનાથી ખાંસી, શરદી પણ. લોકો અબોલ પક્ષીઓની સેવા કરવા જતા તે રોગને આમંત્રણ આપે છે. પક્ષીને ચણ આપવાના વિવિધ કારણ છે. એમાં જે કબૂતરને જે ચણ આપીએ છીએ તો એની પાછળ ઘણીવાર માર્ગદર્શન એવું પણ હોતું હોય છે, એક માન્યતા મુજબ, કે એમાં રાહુ અને કેતુકૃત પીડાઓ છે ને શાંત થાય છે. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠેર ઠેર ચબૂતરા બનાવવામાં આવ્યા છે. કેટલાક સ્થળોમાં તો ખુલ્લી જગ્યામાં તો લોકો ચણ નાખતા નજરે પડે છે. હવે ધ્યાન રાખવાનું, ચોક્કસ નાના બાળકો હોય તેને વધારે ધ્યાન રાખવું એ જરૂરી છે. થતા હોય છે, તો આ જો પ્રકારનું એક ગંભીર બીમારી જો થતી હોય તો આપણા મનુષ્ય જીવનમાં ખૂબ ચિંતાનો વિષય છે. જોકે ડોક્ટરોનો મત છે કે પુણ્યનું કામ સમજીને કબૂતરને ચણ નાખવા જાઓ તો કેટલીક વાતોનું ધ્યાન અચૂક રાખો, જેમ કે હાથમાં મોજા પહેરો, મોઢે માસ્ક બાંધો અને હાથને સેનેટાઈઝ કરો, તો કબૂતરથી ફેલાતી બીમારીથી તમે બચી શકો છો. તેમજ જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ કબૂતર આવતા હોય તો તે જગ્યાને ફિનાઇલ, ડેટોલ કે સેનેટાઈઝરથી સાફ કરવી.
આમ કબૂતરથી ડરવાની જરૂર નથી, પણ તેનાથી થોડા સાવધાન રહેવાની જરૂર છે. તમે જો થોડી તકેદારી રાખશો તો તમે પણ બચી શકશો અને સાથોસાથ અબોલ પક્ષીઓને તમારાથી કોઈ નુકસાન પણ નહીં થાય. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.